અડાજણમાં નબીરાઓએ ઓડી, રેન્જ રોવર, સ્કોડા લઈ રેસ લગાવી. એક યુવકે સનરૂફ ખોલી ચાલુ કારે ફટાકડા ફોડી રોડ બાંધમાં લીધો. 4 આરોપીની ધરપકડ ને ગાડીઓ જપ્ત. સુરત શહેરમાં ફરી એકવાર નબીરાઓના આતંકનો વિડીયો સામે આવ્યો છે. અડાજણ વિસ્તારમાં જાહેર રસ્તા પર 4 યુવકે તેમની લક્ઝરી કારો જેમાં 2 ઓડી, 1 રેન્જ રોવર અને 1 સ્કોડા કાર લઈને રેસ લગાવી હતી. તો એક યુવકે સનરૂફ ખોલીને ચાલુ કારે જાહેર રસ્તા પર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. આ વિડીયો પોલીસને ધ્યાન આવતા તાત્કાલિક કાર્યવાહી કરીને 4 યુવકની ધરપકડ કરી છે અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી 4 મોંઘી કાર પણ જપ્ત કરી છે. ઘટના અંગેની મળતી માહિતી પ્રમાણે 27 ઓક્ટોબરના રાતે શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓના પુત્રો સૈયદ ફૈઝાન વાઝીદ, મોહમ્મદ મંસૂર ખાંડા, અમાર અફરાઝ મેમણ અને મારૂફ ઇલિયાસ ફનીવાલા અડાજણ વિસ્તારમાં જમવા માટે ગયા હતા. જમીને ત્યાંથી નીકળ્યા બાદ આ નબીરાઓએ મોંઘી કારનો કાફલો રોડ પર સ્પીડમાં દોડાવી આતિશબાજી કરી હતી. એક યુવકે સનરૂફ ખોલીને તેમાંથી શરીરનો અડધો ભાગ બહાર કાઢી ચાલુ કારે ફટાકડા ફોડ્યા હતા. આ સ્ટન્ટ માત્ર તેમના પોતાના માટે જ નહીં પરંતુ તે સમયે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવના જોખમમાં મૂકે તેવો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા બેફામ કૃત્યનો વિડીયો વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે વિડીયોમાં દેખાતી કારોના નંબર પ્લેટના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. કાયદાનું કડક પાલન થાય અને આવા જોખમી કૃત્ય કરનારા અને યુવાનોને પણ દાખલો મળે તે હેતુથી આ યુવકો દ્વારા સ્ટન્ટમાં ઉપયોગમાં લેવાયેલી 4 લક્ઝરી કારોને પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા 4 યુવકોએ આખરે પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેઓએ સ્વીકાર્યું હતું કે તેઓએ જ ચાલુ કારે ફટાકડા ફોડ્યા હતા અને તેમના આ કૃત્યથી લોકોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પકડાયા બાદ આ નબીરાઓએ તેમના બેફામ વર્તન બદલ પોલીસ સમક્ષ માફી પણ માંગી છે.